જય મેરડીમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો, તમે તમારા કુળદેવીનો દીવો કરતા હશો। ભગવાનનો કે તમે જે ઈષ્ટ દેવી દેવતાને માનતા હોય એનો તમે દીવો તો કરતા જ હશો। દીવો ઘીનો કરતા હશો કે પછી તેલનો દીવો કરતા હશો, પણ કુળદેવીનો દીવો તો તમે કરતા જ હશો। પણ મિત્રો, દીવો તમે કરો છો, માનું નામ તમે સ્મરણ કરો છો, પૂજા થઈ રહી છે અને દીવો માતાજીનું પ્રજ્વલિત કર્યા બાદ, તમે પૂજા કર્યા બાદ, માતાજીની પૂજા સંપૂર્ણપણે પૂરી થઈ ગયા બાદ એ દીવો ઓલવાઈ જાય છે। હવે એ દીવો ઓલવાઈ જાય ત્યારબાદ એ દીવાની જે દિવેટ બળેલી હોય એનું તમે શું કરવું જોઈએ કે જેનાથી ઘરમાં સુખ શાંતિ રહે, ઘરમાં કોઈ દિવસ દુઃખ આવે નહીં, બીમારી આવે નહીં, સંકટ ના આવે, વિઘ્ન ના આવે। તો એ દિવેટનું શું કરવાથી શું ફાયદો થાય? અને જો કુળદેવી માનો દીવો જે દિવેટ બાકી બળેલી રહી ગઈ હોય એને જો તમે યોગ્ય સમયે એનો તમે નિકાલ ના કરો તો એનું પરિણામ તમારે ભયંકર રીતે ભોગવવું પડે છે। તો જાણો આ વિડીયોમાં। મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી, કારણ કે પૂરો વિડીયો જોશો, સાંભળશો તો જ ખ્યાલ આવશે। અને આ વિડીયોને લાઈક શેર કરજો। અને જે મિત્રો આ ચેનલમાં પહેલી વાર હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, જે કુળદેવી માનો તમે દીવો કરો એ સારી બાબત ગણાય। સવારમાં કુળદેવી માનો જે લોકો દીવો કરતા હોય, ચાહે ઘીનો કરો કે તેલનો કરો, માતાજીને નામ સ્મરણ ભજન કરો, એના ગુણગાન ગાઓ, આરતી કરતા હશો તો મિત્રો આ બહુ સારું ગણાય। ઘણા લોકો પ્રશ્ન હોય છે કે દિવેટ આડી કરવી કે ઊભી, અને દીવો ઘીનો કરવો કે તેલનો। મિત્રો, હું તમને 100% જણાવી દઉં કે કુળદેવી માને આડી વાટનો દીવો અને કુળદેવતા હોય, ભગવાન હોય તેમને ઊભી વાટનો દીવો કરવો, કુળદેવી માને ઘીનો દીવો કરવો જોઈએ। ઘી ના હોય તો તેલનો પણ કરી શકાય। માત્ર કહેવાનું મારું એટલું થાય છે કે તમે કોઈ પણ પાત્રમાં ઘી કે તેલનો દીવો કરી શકો, પણ જ્યારે તમે દીવો કરો એ વખતે તમારો ભાવ શુદ્ધ હોવો જોઈએ, પવિત્ર હોવો જોઈએ અને સાચી શ્રદ્ધાથી કુળદેવી માનું નામ લઈ અને તમે દીવો કરો તો એ જ પૂજા તમારી માતાજી લેખે લગાડે છે। અને માં આનું સ્મરણ લેવાથી તમારો આખો દિવસ શુભ થાય છે, તમારા દરેક કાર્યો અટકાતા નથી। દીવો કરવાનું કારણ કે જેમ દીવો રોશની આપે છે, અજવાળું કરે છે, એમ તમારા જીવનમાં કુળદેવીમાં અજવાળું પાથરી દેશે। જેટલા સમય સુધી તમે માતાજીની પૂજા કરો એટલી વાર તો તમારું મન શાંત રહે, તમારું મગજમાં સારા વિચારો આવે, ઘરમાં એનર્જી આવે, સકારાત્મક ઉર્જા આવે અને તમારા ઘરમાંથી બધી જે દૂર દશા હોય, કંકાસ હોય, ઝઘડા હોય, કલેશ હોય, દુઃખ હોય તે ધીમે ધીમે નાશ પામે છે, અજવાળું થાય છે, એટલે અંધકાર દૂર થઈ જાય। એટલા માટે તમારો જેવો ભાવ હોય એ પ્રમાણે તમે જે ભાવથી પૂજા કરો એ પ્રમાણનું તમને ફળ માં કુળદેવી આપે છે। તો મિત્રો, જ્યારે કુળદેવીનો તમે દીવો કરો અને દીવો કર્યા બાદ તમે ઘરમાં એક કપૂર લગાવો ને તો એ અતિ ઉત્તમ ગણાય। ઘરમાં સકારાત્મક શક્તિનો વાસ થાય છે, માં લક્ષ્મીજીનો વાસ થાય છે। જે કાર્ય કરો એ શુદ્ધ ભાવથી કરો, જે કર્મ કરો એ પવિત્ર અને શુદ્ધ આચાર વિચારથી, તન મન ભાવથી શુદ્ધ હોય તો જ કરજો, તો જ તમને સારું ફળ મળે। તમારા વિચાર સારા હશે, તમારું મન સાફ હશે, તમારું શુદ્ધ ભાવ હશે તો ઓટોમેટિક તમારા અંદરની જે ચેતના છે, અંદરનો જે તમારો હૃદયનો રામ છે તે જાગૃત થશે અને તમે સારા કાર્યો તરફ પ્રેરાશો। એવી જ રીતે દીવો તમને અજવાળો આપે અને એ દીવાની રોશની તમારા ઘરમાં થાય। કુળદેવીનું નામ તમે લેતા હોય તો તમારા જીવનમાં અંધકારમાંથી અજવાળા તરફ તમને માતાજી શુભ સંકેતો આપતા હોય છે।
એ સંકેતોને તમારે જાણવાના હોય છે. જ્યારે તમે કુળદેવીનો દીવો કરો ત્યારે દીવો પતી જાય, એની રીતે ઓલવાઈ જાય, આપમેળે ઓલવાઈ જાય. ત્યારબાદ સવારમાં દીવો કર્યા બાદ તમે સાંજે તો પૂજા કરતા જ હશો. ફરીવાર દિવસ ઉગે ત્યારે પણ તમે દીવો કરતા હશો, માતાજીની પૂજા તો કરતા જ હશો. તો એ વખતે તમારે જે માતાજીનું કોળિયાનું પાત્ર છે, દીવાનું જે પાત્ર છે, કોળિયાયું હોય કે તમે કોઈ પણ પ્રકારના પાત્રમાં દીવો કરતા હશો તો એ બળેલી દીવાને તમારે લઈ લેવાની છે. માતાજીનું જે બીજું પાત્ર હોય, એવું પાત્ર કે જેમાં તમે અગરબત્તીને રાખ હોય, માતાજીને તમે ફૂલહાર ચડાવ્યા હોય, ભોગ પ્રસાદ ચડાવ્યો હોય, માતાજીના મંદિરમાં થોડા ઘણા અંદર એનું શું કહેવાય કે જે ભસ્મ હોય કે જે દીવાની દિવેટની હોય કે તમે પ્રસાદ ચડાવ્યો હોય, એ ફૂલહાર હોય, આ બધી માતાજીની સાધના સામગ્રી મંદિર સાફ કરી દેવું જોઈએ. માતાજીનું મંદિર સાફ કરવાથી તમારા જે જીવનમાં અંધકાર છે, તમારા જીવનમાં જે નડતર છે, એ બધું સાફ થઈ જાય છે. જેમ તમે ઘરને સવાર સાંજ સાફ કરો છો તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા એમ કહેવાય છે. ને એવી જ રીતે મંદિરને પણ યોગ્ય સમયે સાફ કરી દેવું જોઈએ. અને એ સાફ કરેલો જે માતાજીનો દીવાની દિવેટ બળેલી હોય અને જે પ્રસાદ બળેલો હોય કે જે ધૂપ હોય કે જે કપૂરની ગોટીઓ બળેલી હોય, એ બધું જ એક પાત્રમાં તમે ભેગું કરી દો. એને તમે યોગ્ય સમયે એટલે કે કોઈ સારો વાર તહેવાર હોય એ સમયે પ્રવાહિત જળમાં એટલે કે નદી પ્રવાહીવાળું જે પાણી હોય એ ચાલતું હોય, પ્રવાહી કરતું હોય એવી નદીમાં એને પધરાવી દેવું જોઈએ. નહીં કે કોઈના ગટરમાં કે કોઈ કચરામાં ફેંકી ન દેશો. જો એવું કરશો તો તમારે એનું પરિણામ ભયંકર સ્વરૂપમાં ભોગવવું પડશે. કારણ કે થોડો કચરો નથી, એ માતાજીને તમે જે ભાવથી તમે શુદ્ધ ભાવથી તમે એની પૂજા કરો છો તો એ ભાવ તમારો શુદ્ધ રહે અને માતાજી તમારી પૂજા લેખે લગાડે, તમારું શુદ્ધ કર્મ રહે અને એ કર્મ ઉજળું બની જાય, એમ તમારું જીવન સફળ થઈ જાય. તો એ જે માતાજીનો જે તમે ભસ્મ હોય કે રાખ હોય કે બળેલી દિવેટ હોય, એને તમે યોગ્ય સમયે ઘરમાંથી સારી રીતે ભેગી કરીને અઠવાડિયામાં કે 10 દિવસે કે 4-5 દિવસે એને તમે પ્રવાહી જળ હોય એમાં તમારે પધરાવી દેવું જોઈએ. આવું કરવાથી તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગશે, સુખના ભંડારમાં ભરી દેશે. તમારા ઘરમાં એટલો બધો રૂપિયો કે પૈસો કે માં લક્ષ્મીનો વાસ થશે કે તમારા જીવનમાં સુખના દરિયા છલકાઈ જશે. કારણ કે તમે જાણો છો કે કુળદેવી માને તમે દીવો કે પ્રસાદ અર્પણ કર્યો છે, એમાંથી જે વધેલું ઘટેલું જે ફળ બાકી રહી ગયું હોય એને તમે યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ તમે પ્રવાહિત કરો છો. નહીં કે તમે એને ફેંકી દેતા. જો તમે ફેંકો છો તો એનું અપમાન થાય છે. અપમાન થાય એટલે માતાજી કોપાયમાન થાય છે. કોપાયમાન થાય એટલા પછી એનું ભયંકર સ્વરૂપ આપણે ભોગવવાનો વારો આવે છે. એટલે ધંધો ના ચાલે, બીમારી આવી પડે, તમારે કોઈ દુશ્મન વધી જાય, તમને કોઈ ઠેસ વાગે, અકસ્માત થઈ જાય, અચાનક કોઈ વિઘ્ન આવી જાય, તમે કોઈ જગ્યાએ ફસાઈ જાઓ, આ બધા તમને નડતર થવા લાગે અને તમારા જીવનમાં પડતર આવવા લાગે. એટલે એવું પરિણામ ન ભોગવવું હોય તો આ બળેલી દિવેટને તમારે યોગ્ય સમયે તેને પ્રવાહિત જળમાં પધરાવી દેવી જોઈએ. આ એનો શુભ સંકેત છે. ત્યારબાદ તમારા જીવનમાં દરરોજ આ કાર્ય તમે કરતા રહેશો તો માતાજી તમારા પર પ્રસન્ન રહેશે. અને સાથે સાથે હું એટલી વિનંતી કરું કે આપ બધા જ મિત્રો સેવા પૂજા કરો, માતા પિતાના આશીર્વાદ લો,
એમની પણ સેવા પૂજા કરો અને બની શકે તો કોઈ ગરીબની મદદ કરજો. ધર્મ પુણ્ય દાન કરજો. ભગવાન માતાજી એ જો તમને આપ્યું હોય તો સારો ધંધો ચાલતો હોય, વેપાર ચાલતો હોય તો ધર્મ કરજો, કોઈને ખવડાવજો અને સારા માર્ગે પૈસો વાપરજો. ધર્મના માર્ગે બની શકે તો ગાયને, કૂતરાને, પક્ષીઓને ચણ નાખજો. આવી સેવા, ધાર્મિક કાર્ય કરજો જેનાથી પરમાત્મા રાજી રહે એવું હું આશા રાખું છું. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવી માનું નામ લખી દેજો. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી,